આગળ વાત કરીએ જૂનાગઢમાં ઇકો ઝોન મુદ્દે રાજકારણ હવે ગરમાયું છે। ભૂપત ભાયાણી સામે પ્રવીણ રામે વળતા પ્રહાર કર્યા છે। તમને ભાજપથી પ્રેમ છે, ખેડૂતોથી પ્રેમ નથી તેવું પ્રવીણ રામે કહ્યું છે। ઇકો ઝોન લાગુ કરવા માંગો છો કે નાબૂદ કરવા, આવો સવાલ પણ પ્રવીણ રામે કર્યો છે। ઇકો ઝોનથી ખેડૂતોને ફાયદો છે તો 10 ફાયદા જણાવો। ગઈકાલે ભાયાણીએ હર્ષદ રીપડિયા પર પણ પ્રહાર કર્યા હતા। તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે, ઇકો ઝોન માટે નીકળી પડ્યા છે, એને એ કોઈ સાચી માહિતી નથી આપતા, લોકોને ગુમરાહ કરે છે। તો હે કાયદાના જ્ઞાતા, હે અવતારી પુરુષ, હે જ્ઞાની પુરુષ, તમને આખી માહિતી હોય ઇકો ઝોનની તો તમને કોણ રોકે છે? અમે ક્યાં રોક્યા છે? જાવ ને જનતા વચ્ચે। અમે ખોટી માહિતી આપતા હોય, ચાલો માની લઈએ જનતાને, તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને જ્ઞાની પુરુષ। ભાજપને નુકસાન થાય તો ન પોસાય, ખેડૂતોને નુકસાન થાય તો પોસાય। ખેડૂતોને નુકસાનની વાત આવે તો તમે નીકળી પડો, બાકી ભાજપના નુકસાનની વાતમાં તમને જરા પણ સહન થતું નથી કે જોજો ખેડૂતોના ખંભે કોઈ બંદૂક ન ફોડી જાય। અરે સાહેબ, ખેડૂતોના ખંભે તો કોઈ બંદૂક નહીં ફોડે, પણ તમારા ખંભે ભાજપ બંદૂક ફોડી ગઈ છે ને તમને ખબર નથી। જૂનાગઢમાં ઇકો ઝોનના વિરોધમાં ખેડૂતો અનેક મુદ્દે વિરોધ કરી ચૂક્યા છે। હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ નોંધાવી ચૂક્યા છે। આ તમામની વચ્ચે હવે રાજકારણ આ મુદ્દે ગરમાઈ રહ્યું છે, જ્યાં સામસામે વાર પ્રહાર જોવા મળી રહ્યા છે। એક તરફ ભૂપત ભાયાણી જેઓ પૂર્વ ધારાસભ્ય હતા, તેમની ઉપર પ્રવીણ રામ આપના નેતા તરફથી પ્રહારો કરાયા। ફોનલાઈન પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જોડાયા છે। ભૂપતભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર। ભૂપતભાઈ, ઇકો ઝોનનો વિરોધ ખેડૂતો ઘણા સમયથી કરી રહ્યા છે, હવે એમાં રાજકારણ પણ જાણે જંપલાવતું હોય તેમ એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, પ્રહારો થઈ રહ્યા છે। તેવામાં પ્રવીણ રામ આપના નેતા તરફથી આપને સીધો જ સવાલ કરવામાં આવી રહ્યો છે કે તમને ભાજપ પર પ્રત્યે પ્રેમ છે કે પછી ખેડૂતો પ્રત્યે છે? સાંભળો, એમાં કોઈ પાર્ટી બેઝનું પોલિટિક્સ કોઈ બી કરતા હોય તો એ બિલકુલ વ્યાજબી નથી। ઇકો ઝોનનો મુદ્દો છે એ ખેડૂતોને લગતો મુદ્દો છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સરકારે ઇકો ઝોન લાગુ કર્યો છે, જે ઇકો ઝોન ઓલરેડી 2016 થી શરૂ છે। સાંભળો, હવે એમાં કોઈ રાજકીય વાત કરતા હોય તો એ વાત બિલકુલ રાજકીય ખેલદિલી રાખ્યા વગરની વાત કહી શકાય। ઇકો ઝોનના મુદ્દે ખેડૂતોને જે નુકસાન જવાનું છે એ નુકસાનની વાત કરવી જોઈએ, નહીં કે પોલિટિકલ વાત કરવી જોઈએ। ખેડૂતોને તકલીફ પડવાની છે તો એ તકલીફમાંથી આપણે ખેડૂતોને કેવી રીતે નિવારી શકીએ અને એમનું જે કંઈ અહિત ઇકો ઝોનથી થવાનું છે એનો સામનો કેવી રીતે કરી શકીએ એ જ વાત કરવી જોઈએ, નહીં કે બીજી કોઈ રાજકીય વાત કરવી જોઈએ। અત્યારે તો રાજકીય વાતો અને એકદમ પોલિટિકલ મુદ્દો બનાવી દીધો છે ઇકો ઝોનના મુદ્દાને। ખરેખર ખેડૂતોને ઇકો ઝોનથી જે નુકસાન જવાનું છે તો એ નુકસાનનું નિવારણ શું હોઈ શકે એટલી જ વાત કરવી જોઈએ દરેક આગેવાનો, એવી દરેક આગેવાનોને મારી વિનંતી છે। તો પછી ભૂપતભાઈ, તમે રાજકારણની વાત કરી રહ્યા છો કે આમાં રાજકારણ ન આવવું જોઈએ, તો પછી તમે ગઈકાલે શા કારણે પ્રહાર કર્યા હતા આ મુદ્દે? ગઈકાલે પણ તમારું નિવેદન સામે આવેલું છે। મારું જે નિવેદન હતું એ એવા પ્રકારનું નિવેદન હતું કે અમુક નેતાઓ કે અમુક આગેવાનો ખેડૂતો પ્રત્યે હમદર્દી દાખવવા જતા હોય છે, બરોબર? તો ખેડૂતો પ્રત્યે અને જનતા પ્રત્યે જો એટલી બધી હમદર્દી હોય તો જે વિધાનસભાની સીટ આજે પ્રતિનિધિ વિહોણી છે તો જે હાઈકોર્ટમાં પિટિશન છે એ ખેંચી લેવી જોઈએ અને ચૂંટણીનો રસ્તો, ચૂંટણીનો માર્ગ મોકળો કરવો જોઈએ, જેથી કરીને આવા મુદ્દાઓ માટે તમારો પ્રતિનિધિ, લોકોનો પ્રતિનિધિ લડી શકે। આટલો જ મારો હેતુ હતો, નહીં કે ખેડૂતોની વિરુદ્ધમાં કે કોઈને કોઈ પાર્ટીને સારું લાગવાની વાત કરવાની, એવો કોઈ મારો આશય કે એવું કોઈ મારું નિવેદન પણ નથી। એટલે તમે ગઈકાલે હર્ષદ રીપડિયા પર જે પ્રહાર કર્યા હતા તેમાં તમે કહી રહ્યા છો કે માત્ર રાજકીય તેમાં રંગ ન હતો, માત્ર ખેડૂતો માટેની સંવેદના હતી? બિલકુલ, એ રાજકીય રંગ હતો, ખેડૂતોની સંવેદનાની વાત જ નથી। જો ખેડૂતો પ્રત્યે સંવેદના હોય, જનતા પ્રત્યે સંવેદના હોય તો હાઈકોર્ટમાં આવા કાયદાકીય ગૂંચવણો ઉભા ન કરવા જોઈએ। બસ એટલી જ મારી એક જ મુદ્દાનો કાર્યક્રમ, એક જ મુદ્દાની વાત હતી મારી। તો પ્રવીણ રામ આજે જે ભાજપ પર અને તમારા પર જે આક્ષેપો કરી રહ્યા છે, પ્રહારો કરી રહ્યા છે, તે તદ્દન પાયાવિહોણા ગણમાં?
બિલકુલ બિલકુલ પાયા વિહોણા. પ્રવીણભાઈ પણ સારા વ્યક્તિ છે અને પ્રવીણભાઈએ પણ આવી વાત ન કરવી જોઈએ. એમણે માત્ર ખેડૂતોના હિતની વાત કરવી જોઈએ. ખેડૂતોનો જે નુકસાની જવાની છે, ખેડૂતોને ઠીક જે છે, તમામ હેરાનગતિ પક્ષો થવાની છે. ખેડૂતોના હિતની વાતો કરી રહ્યું છે અને આશા રાખીએ કે ખેડૂતોનો હિત અને આ મુદ્દો ક્યારે ઉકેલાય છે તે જોવું રહ્યું. ભૂપતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.